અંકલેશ્વરમાં ચૈત્ર મહિનામાં ટીટોડીએ ઈંડા મૂકતા વરસાદ શરૂઆત થવાનો સંકેત. લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈને ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. ખરીફ વાવણી માટે ખેડૂતો પણ વારંવાર આકાશ તરફ જોતા હોય છે. અંકલેશ્વરના સુરવાડી ગામની સીમમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા વરસાદ જલ્દી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે, જેના આધારે ચોમાસું સારું રહેવાની ધારણા માનવામાં આવે છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પણ ટીટોડીના ઈંડાને આધારે તેમના ખેતરમાં વાવણીની યોજના નક્કી કરવાનું શરૂ કરે છે. ટીટોડી વરસાદની રાહ જોતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને તે ઈંડા મૂકવાની જગ્યા નક્કી કરે છે. ટીટોડીના ઈંડાના આધારે ગ્રામજનો ચોમાસાનું અનેક રીતે વિશ્લેષણ કરે છે. આમાં ઈંડાની સંખ્યા, તેમની મૂકવાની સ્થિતિ અને સ્થાનને આધારે ચોમાસું સારું રહેવાની કે ન રહેવાની શક્યતાઓ જણાય છે. ટીટોડી દ્વારા ઈંડા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે. આ પદ્ધતિ પરંપરાગત રીતે ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાના મૂળને માપવા માટે અપનાવવામાં આવે છે. વરસાદની માત્રાથી લઈને વરસાદની અવધિ સુધીનું આખું ગણિત ટીટોડીના ઈંડા દ્વારા નક્કી કરવામાં આવે છે. ગ્રામજનોના મતે ટીટોડી દ્વારા ઊંચી જગ્યાએ ઈંડા મૂકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચી જગ્યાએ ઈંડા મૂકવાથી ઓછા વરસાદની આગાહી થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે કોઈ ટીટોડીએ ધાબા પર કે ખેતરમાં ઝૂંપડા પર ઈંડા મૂક્યા હોય તો ચોમાસું ચોક્કસ સારું રહેશે, કારણ કે ટીટોડી વરસાદની અપેક્ષા રાખીને પોતાના ઈંડાને બચાવવા ઊંચા સ્થાને મૂકે છે. બીજી બાજુ જો ટીટોડી ખેતરમાં અથવા ખાડામાં ઈંડા મૂકે તો દુષ્કાળ જેવી સ્થિતિનો સંકેત માનવામાં આવે છે. કેટલા મહિના વરસાદ પડશે તેનો અંદાજ ઈંડાની સંખ્યા પરથી લગાવવામાં આવે છે. જો ટીટોડી 4 ઈંડા મૂકે તો 4 મહિનાનો સંકેત માનવામાં આવે છે અને જો ટીટોડી 3 ઈંડા મૂકે તો તેને 3 મહિના સુધી વરસાદનો સંકેત માનવામાં આવે છે. તે સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અથવા ધીમા વરસાદની આગાહી કરવામાં આવે છે. જે મહિનાઓમાં ઈંડા ઊભા હોય એટલે તે મહિનાઓને ભારે વરસાદ ગણવામાં આવે છે અને જે મહિનાઓમાં ઈંડા આડા હોય તે મહિનાઓને ધીમો વરસાદ ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો 2 ઈંડા ઊભા હોય અને 2 ઈંડા આડા હોય તો 2 મહિના સુધી ભારે વરસાદ અને 2 મહિના સુધી ધીમો વરસાદ પડશે. અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાએ કહ્યું કે પ્રાણીઓમાં પ્રકૃતિના સંકેતો સમજવાની શક્તિ હોય છે, પરંતુ ટીટોડીના ઈંડા પરથી વરસાદની આગાહી ફક્ત ગામડામાં પણ હાલમાં નક્કી કરતા હોય છે, પરંતુ આવી આગાહી કરવા માટે કોઈ અધિકૃત અભ્યાસ ઉપલબ્ધ નથી. તે માટે આ વિષય પર ઘણા અભ્યાસની જરૂર છે. વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.